ગાંધીનગર નજીક દહેગામ ખાતે આવેલા રાયપુર ગામમાં નાની બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો। બાળકી શાળા જવાના સમયે બાળકી ન મળતા તેમનો ભાઈ શોધવા નીકળ્યા હતા, તો બાળકી ન મળતા પરિવારજન દ્વારા ગામમાં શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી। આખરે બાળકીની લાશ કોથળામાં મળી આવી હતી, તો પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે, જ્યાં પડોશીએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરી અને ગળું દબાવીને હત્યા કરી નાખીની આશંકા સેવાઈ રહી છે। ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। હાલ બાળકીની લાશને પોસ્ટમોર્ટમ કરવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે, તો આગળની તપાસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ કરવામાં આવશે। અમારી બેબલી 2 દિવસથી ગુમ હતી। તેમને સ્કૂલે જવાના ટાઈમે ખબર પડી કે મારી બેબલી ગુમ થઈ ગઈ છે। એનો નાનો ભાઈ ખોરવાથી ખબર પડી કે છોકરી ગાયબ થઈ ગઈ છે, એટલે અમે તપાસ કરી પણ ક્યાંય મળી નહીં। પણ બીજા દિવસે એના બોરીમાં લાશ મળી। એના આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારી બધાની માંગ છે। બનાવ ક્યારે બન્યો? બનાવ બને આજે લગભગ 2 દિવસ થઈ ગયા। અચ્છા, પોલીસ દ્વારા કઈ તપાસ ચાલુ? પોલીસ દ્વારા ફૂલ તપાસ ચાલુ છે, પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડે કે આ આરોપી કોણ છે, શું છે। એકને હિરાસતમાં લીધો છે, એ ભાઈ શકને હિરાસતમાં લઈને રાખ્યો છે। એના પર શક હતું પોલીસને, એટલે એને બાજુવાળાને હિરાસતમાં લીધેલો છે।